જો આ બાજુ છે ને ચીકુભાઈ ગુડ મોર્નિંગ રેડી ચાલ રેડી ગુડ મોર્નિંગ છે ને મેં અડધે પહોંચી ગયા છે અડધે નહીં ઓલમોસ્ટ પહોંચી જ ગયા છે પણ અહીંયા છે ને થોડોક ફોલ્ટ લીધો છે જો ચીકુ હે ને એને પપ્પા આગળ બહુ લાડ કરતો જો ફિયા હે હાલ તો થઈ ગયો તો દર્શન કરી લ્યો તમે બગલો અહીંયા બનાવ્યો છે માતાજીની કૃપા હશે તો આપણી ચેનલ ચાલશે ને આટલા બધા પગલા બનાવવા છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજ નવા વ્લોગમાં તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને વાગે છે સવારના 5:30 અને બધા ઓલમોસ્ટ ઉઠી ગયા છે ચા નાસ્તો ને એવું કરે છે ને રેડી થાય છે અમારે જવાનું છે એના માટે તો જો હું છે નાહી તો લીધું છે હવે ખાલી નાસ્તો કરી લીધો હવે ખાલી રેડી થવાનું છે તો ચાલો તમે છે ને કન્ટિન્યુ રહેજો આગળ તમને જોવા મળશે કે અમે ક્યાં જઈએ છીએ તો સૌથી પહેલાં તો હું થઈ જાઉં તૈયાર પછી આપણે મળીએ તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને હવે થઈ ગયા છે મસ્ત રેડી અને ફરવા જવા માટે અમે થઈ ગયા છે તૈયાર હવે નીકળીએ છીએ ઓલમોસ્ટ તો જો તમને હું બતાવું તો જો આ બાજુ છે ને ચીકુભાઈ ગુડ મોર્નિંગ રેડી ચાલ રેડી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ તૈયાર થઈ ગયા હા તૈયાર થઈ ગયા સારું ચલો તમે નીકળશો ને હાલો હાલો ચીકુભાઈ નીકળવું છે ને હાલો ચલો બાય બાય કરી દો બાય બાય તો ચાલો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો આગળ તમને જાણવા મળશે કે અમે કઈ બાજુ જઈએ છીએ તો હવે રેડી થઈ ગયા નીકળીએ બહાર તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને મેં અડધે પહોંચી ગયા છે અડધે નહીં ઓલમોસ્ટ પહોંચી જ ગયા છે પણ અહીંયા છે ને થોડોક ફોલ્ટ લીધો છે આ બાજુ જો અમે છે ને રિક્ષામાં આવ્યા ને આ બાજુ આશાબેન આવી ગયા છો કેમ છો આશાબેન કેમ છો ધ્યાન નહોતું એમનું જો રાજુભાઈ આવી ગયા કાં જાય હજી ને ત્યાં નથી જો ચીકુભાઈ આય અહીંયા જો છે ને ચા નાસ્તો કરવા ઊભા રહ્યા છે લઈ જઈએ બધાને નાસ્તો લેવા માટે ને છે ને રિક્ષામાં તો બે સૂઈ ગયા હતા પવન લાગ્યો ને ઠંડો એટલે બે સૂઈ ગયા હતા તો ચાલો હવે છે ને થોડીક વારમાં અમે પહોંચી જ જશું એટલે તમને બતાવીએ અમે ત્યાં જઈએ છીએ દર્શન કરવા જઈએ એવું તમને અત્યારે થોડુંક કહી દે પછી પહોંચી ત્યારે તમને બતાવી તો ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને વાગે છે કેટલા વાગે છે ને 8 વાગે હા 8 વાગતા હશે 9 વાગી ગયા છે અને જો અમે છે ને પહોંચી ગયા છીએ ને તમને બતાવો અમે ક્યાં આવ્યા છીએ આજે જો ડુંગર જોઈને તો તમને બધાને ખબર પડી જ ગઈ છે તો આજે છે ને અમે ચોટીલા આવ્યા છે ચામુંડામાં દર્શન કરવા જાજા ટાઈમ પછી અને મેરેજ પછી તો પહેલી વાર આવીશ કાશે ને લગ્ન પછી એવા જ નથી ના ના લગ્ન પછી એવા જ નથી તો જો લગ્ન મેરેજ પછી અમે પહેલી વાર આવ્યા છે જો બધા જાય છે ચીકુભાઈ અજય સારું ચલો માતાજી નામ લઈને આપણે ચડી જઈએ ચડાય કે નહીં જોઈએ તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને અમે પહોંચી ગયા છીએ અને 9:05 થાય છે ત્યારે ચડવા ચાલુ કરીએ ચાલો હવે છે ને આપણે માતાજી નામ લઈને આગળ વધીએ કેમ ચીકુભાઈ હે ચીકુભાઈને જો તો જો મમ્મીને છે ને માનતા છે એટલે અહીંયાથી છે ને ચાંદના કરતાં કરતાં ચડશે હે હા કરના તો જો મમ્મીને માનતા હોય ને એટલે અહીંયાથી બધાય પગથિયે ચાંદના કરતાં કરતાં જશે તો ચાલો હવે છે ને અમે ફટાફટ ચડવા માંડીએ તડકો થાય છે ચડાઈ જઈએ તો ચીકુભાઈ તો છે ને આગળ આગળ જઈએ એ બેઠો એ ચીકુભાઈ થાકી ગયા હે ચીકુભાઈ તમારે ક્યાં હાલવું એક તમે થાકી જાઓ ડેડીને દાદાને તેડવાનું છે આટલે ઉપર આવ્યા છે કેવું મસ્ત દેખાય ને ચીકુ તાર ભાઈબંધ કેમ ગયો જાય ઉપર ચડી ગયો એને પપ્પા સાથે જો બધા થાકી ગયા હવે અહીંયા લાઈન થઈ ગઈ બેસી ગયા પપ્પા ને કુમાર બે જ આગળ વયા ગયા નહીં એ બેન થાક નથી લાગતો કુમારને અમે થાકી ગયા જો થોડીક વાર બેઠા અજયભાઈ પપ્પા સાથે આગળ ગયા છે જો ચીકુ હે ને એને પપ્પા આગળ બહુ લાડ કરતો જો ફિયા હે હાલ તો થઈ ગયો હાલો 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 કીધું એટલે જો વાય ફરીને જોવા માંડ્યો બેસી ગયા મમ્મીની
તો ચાલો ફ્રેન્ડ, જો હવે છે ને વાગી ગયા છે 9:30. અડધી કલાકમાં તો અમે ઉપર પહોંચી ગયા છે. જો મમ્મી છે ને અહીંયા ચાંદલા કરે છે. વચ્ચે તો છે ને ચાંદલા કરવાની મનાઈ નથી, એટલે મમ્મી છે ને પગથિયે નથી કર્યા. તો અહીંયા ઉપર આવી કરે છે. તો ચાલો હવે છે ને દર્શન કરી લઈએ. દર્શન કરી લ્યો તમે. તો ચાલો ફ્રેન્ડ, હવે છે ને મસ્ત દર્શન કરી લીધા અને હવે છે ને આપણે ફોટોશૂટ કરવા અહીંયા ઉભા રહી ગયા. આ જો કેટલો મસ્ત વ્યૂ આવે છે. જો કેટલું ઊંચું છે બધું. શું સનત, કેવો થાક લાગ્યો તમને? કેવો થાક લાગ્યો? હા માથમ લઈ ગયો. હે, કેવો થાક લાગ્યો? થાક લઈ ગયો. એમાં તો આજે કે જાય રોજ આવું. હા, તો તમે ને ચીકુ બે આવજો રોજ. પગનું પછી પરથી ચડતા ચડતા ચીકુ અને ડેડીને કે ડેડી આપણે રોજ આવશું. તો ઈ ચડશે? હે, તું ચડે? ડેડી તો નહીં ચડે. તેડીને લઈ આવું નહીં હો. હા, ઈ ચીકુ રોજ એકલો ચડતો. તો જો મમ્મીને ચાલો મમ્મીને પૂછી આપણે કેવો થાક લાગ્યો. કેવો થાક લાગ્યો? થાક હજી ઉતરવાનું બાકી. કા પગ દુખી ગયા? હે, પગ દુખી ગયા? કલર કરવા તો જો મમ્મીને તો છે થાક લાગી ગયો. સારું, ચાલો હવે થોડી વાર બેસીને પછી નીચે ઉતરવાનું ચાલુ કરીએ. શું કે બંગલો અહીંયા બનાવ્યો છે. માતાજીની કૃપા હશે તો આપણી ચેનલ ચાલશે ને. એટલે આપણે છે ને આટલા બધા બંગલા બનાવવા છે. પાર્કિંગ એ બનાવી નાખી એમ ને. ગાડી આપણી રહી છે, બંગલા માતાજીની કૃપા હશે. 3 બંગલા બનાવ્યા એમ. તો આપણે ચાલો માતાજીની કૃપા હશે ને આપણી ચેનલ ખૂબ પ્રોગ્રેસ કરશે, આગળ વધે ને આપણે આવા બંગલા બનાવીએ. ચાલો તો હવે છે ને નીચે ઉતરવાનું ચાલુ કરીએ. કા તો છે ને જો હવે નીચે ઉતરી ગયા ને બાજુ બધી સ્ટોલો છે ને ખરીદી કરવા નીકળીએ. જો લેવું તો કંઈ નથી, પણ આપણે જોઈ લઈએ, આટો મારીએ. અને સોનું, ચીકુ, અજયભાઈ, પપ્પા બધા અહીંયા છે ને અમારી રાહ જોઈને બેઠા છે. અમે બહાર નીકળાય થોડી ખરીદી કરવા માટે. તો ચાલો ફ્રેન્ડ, હવે છે ને ચોટીલાથી અમે પહોંચી ગયા છીએ માર્કેટ. અને માર્કેટ મસ્ત સરસ છે અહીંયા. તો ચાલો હવે છે ને માર્કેટ આપણે દર્શન કરીએ. ચીકુભાઈ તો ને વચ્ચે સુઈ ગયા હતા. આ ચીકુ થાકી ગયો? ચીકુભાઈ થાકી ગયા હે. સારું, ચલો અંદર દર્શન કરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને અમે આવી ગયા છીએ બધે ચોટીલાની માટેલ જઈને. ક્યારું ને આવી ગયા, કેટલા વાગે? 3 વાગે અમે ઘરે પહોંચી ગયા હતા. તો ઘરે આવ્યા એટલે બહુ થાક લાગ્યો હતો, એટલે આવીને પહેલાં તો સૂઈ ગયા, કેમ કે માટેલ છે ને એમ પ્રસાદી લઈ લીધી હતી, એટલે ઘરે આવી કંઈ જમવાનું હતું નહીં. તો આવીને પહેલાં તો સૂઈ ગયા અને પછી ઉઠ્યા ને તો બધું કામ બાકી હતું ને. સવારમાં વહેલા નીકળી ગયા હતા એટલે ઘરનું બધું જ કામ બાકી હતું. કચરા, પોતા, થોડોક કપડાં ધોયા. હે, હમણાં બતાવું. ચીકુનું ડ્રોઈંગ બતાવશે. તો કપડાં ધોયા ને એવું કર્યું ને એટલે ટાઈમ વયો ગયો. હવે સાંજ પડી ગઈ. તો ચાલો હવે છે ને ચીકુભાઈ ડ્રોઈંગ બતાવી દો. કોને ડ્રો કર્યું? એને કર્યા? વાહ ભાઈ, આ તે ડ્રો કર્યું? વાહ, વેરી ગુડ. જા, ચીકુભાઈમાં ડ્રોઈંગ છે મસ્તીનું હો, પણ નહીં? ચા, વેરી ગુડ બેટા. તો આવું છે ફ્રેન્ડ્સ, અને થાક લાગી ગયો છે. આપણે તડકાના જઈને આવીને એટલે એવું થાય. સારું, ચાલો હવે તો રસોઈની તૈયારી કરશું. 7, 7:30 જેટલો ટાઈમ થવાનો છે. રસોઈ કરવાની ઈચ્છા થતી નથી, કંઈ કરવું તો જશે ને, કેમ કે ભૂખ લાગી છે. સારું, ચલો તો રસોઈ બનાવી દઉં.